સ્ટાર્ટ. ઓકે, તો હવે આપણે કાલે ચર્ચા કરેલી હતી પ્રતિકારક તંત્રની. આપણે એવી ચર્ચા કરેલી હતી કે ખાસ કરીને જ્યારે આપણા શરીરની અંદર આપણે જે વાતાવરણમાં રહીએ છીએ એ વાતાવરણની અંદર ઘણા બધા સૂક્ષ્મ સજીવો જે છે એ હાજર હોય છે, છતાં પણ આપણને બધા જ પ્રકારના રોગો થતા નથી. એનું મુખ્ય કારણ જે છે એ ખાસ કરીને આપણા શરીરની અંદર આવેલું પ્રતિકારક તંત્ર છે. અને આ જે પ્રક્રિયા આપવામાં આવે છે એને પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે, કે જે સૂક્ષ્મજીવો સામે, રોગકારકો સામે લડવાની વૃત્તિ ધરાવે છે. તો આજે આપણે ચર્ચા કરવાની છે ખાસ કરીને પ્રતિકારકતા જે હતા એના બે ભાગો હતા. એક હતું જન્મજાત પ્રતિકારકતા, કે જેની અંદર કેટલાક અંતરાયો જે છે જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ. તો જન્મજાત પ્રતિકારકતા બાદ હવે આપણે ચર્ચા કરવાની છે બીજા નંબરની પ્રતિકારકતા, કે જેનું નામ છે ઉપાર્જિત પ્રતિકારકતા. તો ખાસ કરીને ઉપાર્જિત પ્રતિકારકતા જે છે એ ખૂબ જ વિશિષ્ટ પ્રતિકારકતા છે. ઉપાર્જિત પ્રતિકારકતા જે છે એ ખાસ કરીને સ્મૃતિના ગુણધર્મ ઉપર આધાર રાખે છે. શબ્દને ખાસ સમજીએ કે તે સ્મૃતિના ગુણધર્મ ઉપર આધાર રાખે છે. તો સ્મૃતિનો ગુણધર્મ શું છે? તો સ્મૃતિ એટલે આપણે યાદ રાખીશું યાદ શક્તિનો ગુણધર્મ. એટલે કે ઉપાર્જિત પ્રતિકારકતા યાદ શક્તિના ગુણધર્મ ઉપર આધારિત છે. તો કેવી રીતે આધારિત છે એની આપણે વાત કરીએ તો ખાસ કરીને ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર બે પ્રકારના પ્રતિચાર આપવામાં આવે છે. એમાં પહેલા નંબર ઉપર આપણે જોઈશું પ્રાથમિક પ્રતિકારકતા અને બીજા નંબર ઉપર આપણે જોઈશું દ્વિતીયક પ્રતિકારકતા. તો સૌથી પહેલાં વાત કરીએ પ્રાથમિક પ્રતિકારકતા શું છે. તો કે ખાસ કરીને કોઈ અજાણ એન્ટીજન અથવા તો કોઈ રોગકારક શરીરની અંદર દાખલ થાય છે, તો એની સામે શરીર જે છે એ નિમ્ન પ્રકારનો પ્રતિકાર આપે છે, ખૂબ જ ઓછી માત્રામાં પ્રતિકારકતા આપે છે. તો આ જે પ્રતિકારકતા છે એને આપણે પ્રાથમિક પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. તો પ્રાથમિક પ્રતિકારકતા જે છે એ નિમ્ન તીવ્રતાવાળો ગુણધર્મ ધરાવે છે. બીજી વસ્તુ કે આ વખતે નિમ્ન તીવ્રતા હોવાનું કારણ એવું છે કે શરીરની અંદર રહેલ રક્ષક સૈન્ય એ આ વાયરસ, બેક્ટેરિયા કે કોઈ રોગકારકને પ્રોપરલી ઓળખી શકતું નથી. હવે શું થાય છે તો કે ખાસ કરીને રોગકારકો સામે જે નિમ્ન તીવ્રતાનો પ્રતિચાર જે આપણે આપેલો છે, આ નિમ્ન તીવ્રતાનો જે પ્રતિચાર છે એની સામે રોગકારકને કોઈ ખાસ અસર થતી નથી. આથી આ રોગકારક જે છે એ શરીરની અંદર દાખલ થઈને રોગ ફેલાવશે. રોગ થઈ ગયા બાદ સજીવ શરીર જે છે એની સંખ્યામાં વધારો કરશે, માનવ જે છે એની અંદર રોગ દાખલ થશે. તો આ જે હતું એ પ્રાથમિક પ્રતિચાર હતું. હવે શું થાય છે તો કે બીજી વખત આવો જ કોઈ ઘટક, આવો જ કોઈ રોગકારક જે છે એ માનવ શરીર ઉપર હુમલો કરે છે. તો આ વખતે માનવ શરીરની અંદર રહેલ રક્ષક સૈન્ય એ જે પહેલો ઘટક હતો રોગકારક એને ઓળખી જશે અને ત્યારબાદ જે બીજો પ્રતિચાર આપશે એ ઉચ્ચ તીવ્રતાનો આપશે. જે પહેલો પ્રતિચાર હતો એ નિમ્ન અથવા તો નીચી તીવ્રતાનો હતો. તો આવી રીતે ખાસ કરીને બે પ્રકારના પ્રતિચાર જે છે એ જોવા મળે છે. બીજી વસ્તુ કે ખાસ કરીને આ જે પ્રતિચાર આપવાની ક્રિયા છે, પ્રાથમિક પ્રતિચાર જે છે ને દ્વિતીય પ્રતિચાર, એ આપણા શરીરની અંદર આવેલા રુધિર કોષોની અંદર રહેલા બીટા કોષો અને બી કોષો અને ટી કોષો, આવા બે કોષો દ્વારા થાય છે. તો ખાસ કરીને રુધિરની અંદર જે લસિકા કોષો આવેલા છે એના બે પ્રકારો છે. એની અંદર એક પ્રકાર જે છે એ બી કોષો છે અને બીજું પ્રકાર જે છે એ ટી કોષો છે. તો
આ દ્વારા આ બંને કોષો દ્વારા પ્રાથમિક અને દ્વિતીયક પ્રતિકારકતા જે છે એ દર્શાવવામાં આવે છે રુધિરની અંદર આવેલા લસિકા કોષો કે જેના બે પ્રકાર છે, બી કોષો અને ટી કોષો. તો બી કોષો જે છે કે જે બોન મેરો એટલે કે લાંબા હાડકાના અસ્થિ મજ્જામાંથી સર્જાય છે. બી કોષો જે છે કે જે શબ્દ છે બોન મેરો કે જેનો ગુજરાતીમાં અર્થ થશે અસ્થિ મજ્જા, એમાંથી સર્જાય છે. જ્યારે ટી કોષો જે છે એ થાઇમસ છાતીના ભાગે આવેલી રચના તેનામાંથી સર્જાવાનું કામ કરે છે. તો આ જે છે થાઇમસમાંથી સર્જાય છે, જે છાતીના ભાગે આવેલી ગ્રંથિ છે. તો બી અને ટી આ બંને લસિકા કોષો જે છે એ પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર માટે જવાબદાર છે. બી કોષો જે છે એ ખાસ કરીને રોગકારકો સામે લડવા માટેનું સૈન્ય ઉત્પન્ન કરવાનું કામ કરે છે. સામે લડવાનું સૈન્ય તૈયાર કરે અને તેમના ઉપર હુમલો કરવાનું કામ બી કોષો કરે. ટી કોષો જે છે ખાસ કરીને રોગકારકો સામે લડતા નથી, પરંતુ બી કોષો જે છે એને મદદ કરે છે. બી કોષોને મદદ કરવાનું કામ કરે છે. આથી જે ટી કોષો જે છે એને ટીએચ સેલ એટલે કે જેને આપણે કહેશું હેલ્પર ટી સેલ એટલે કે મદદ કરતા ટી કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ટીએચ જે છે એનું પૂરું નામ થશે હેલ્પર ટી સેલ એટલે કે મદદ કરતા ટી કોષો. ફરી એક વખત જોઈ લઈએ કે ખાસ કરીને પ્રાથમિક અને દ્વિતીય પ્રતિકારકતા જે છે એ રુધિરની અંદર આવેલા લસિકા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે. જે લસિકા કોષો જે છે મુખ્યત્વે બે પ્રકારના છે, એમાં પહેલો પ્રકાર બી અને બીજો પ્રકાર ટી. તો બી કોષો જે છે ખાસ કરીને અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થાય છે. આપણે વાત કરેલી તે પ્રમાણે શબ્દ છે બોન મેરો, લાંબા હાડકાના અસ્થિ મજ્જા જે છે ખાસ કરીને રોગકારકો સામે લડવાનું અને સૈન્ય તૈયાર કરવાનું કામ કરે છે. ટી કોષો જે છે જે ખાસ કરીને થાઇમસમાંથી સર્જાય છે, છાતીના ભાગે આવેલી એક અંતસ્ત્રાવી ગ્રંથિ છે, જે બી કોષોનું મદદ કરવાનું કામ કરે છે મુખ્યત્વે. એટલા માટે એને ટીએચ સેલ એટલે કે હેલ્પર ટી સેલ મદદ કરતા ટી કોષો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરવાની છે ખાસ કરીને કે જે ઘટકો જે છે ખાસ કરીને બહારથી આવે છે તો એને પરજાત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે એક શબ્દ આપીશું એન્ટીજન, કે એન્ટીજન જે છે એ ખાસ કરીને પરજાત દ્રવ્ય છે, જે ખાસ કરીને શરીરનો દ્રવ્ય નથી, શરીરની બહારનો દ્રવ્ય છે કે જે શરીરની અંદર દાખલ થાય છે. ખાસ કરીને રોગકારક તો એક એન્ટીજન થયો. તો આવો એન્ટીજન જ્યારે શરીરની અંદર દાખલ થાય છે તો એની સામે શરીરની અંદરથી એન્ટીબોડીનું સર્જન થાય છે, જે એન્ટીજન સામે કંઈક ને કંઈક પ્રતિક્રિયા આપશે. એન્ટીજન અને એન્ટીબોડી ખાસ બે શબ્દો ઉપર ધ્યાન રાખવાનું છે. એન્ટીજન જે છે એ ખાસ કરીને શરીરની બહારનો ઘટક છે, પરજાત ઘટક. એન્ટીબોડી એની સામે શરીરમાં ઉત્પન્ન થતી પ્રતિક્રિયાઓ છે. તો ખાસ કરીને હવે આપણે વાત કરવાની છે એન્ટીબોડીની. તો અહીં તમે જે જુઓ છો વાય શેપની આ જે રચના તમે જુઓ છો એક આખી એન્ટીબોડી દર્શાવે છે. તો એન્ટીબોડીનો એક અણુ જે છે એની રચના આપણે અહીંયા દર્શાવેલી છે. એન્ટીબોડી જે છે એ ખાસ કરીને પ્રોટીનની શૃંખલા છે, અને પ્રોટીનની શૃંખલા વિશે આપણે 11મા ધોરણમાં ભણીને આવીએ છીએ કે પ્રોટીન જે છે એ એમિનો એસિડની બનેલી પોલિમરની લાંબી શૃંખલા છે. તો અહીં ખાસ કરીને તમે જ્યાં જોશો અહીંયા ફોર એક્ઝામ્પલ કે આ જે ભાગ દેખાય છે ત્યાં SS બંધ એટલે કે ડાયસલ્ફાઇડ બંધની હાજરી જોવા મળે છે, કે જે ખાસ કરીને સામસામેના એમિનો એસિડ વચ્ચે જોડાણમાં જોવા મળે છે.
સાથે સાથે પેપ્ટાઇડ બંધ પણ આમાં જોવા મળશે. બીજું કે અહીંયા બંને સ્થાને અહીંયા અને અહીંયા એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ્સ આવેલી છે. શબ્દ સમજીએ, એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. તો આ શું છે? તો જે એન્ટીજન, જે આપણે પહેલાં વાત કરી કે બહારથી આવતો કોઈ ઘટક છે, તો જે એન્ટીજન જે છે એ અહીંયા જોડાઈ જાય છે. એટલે આ જે ભાગ તમે જે જુઓ છો એને એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે એન્ટીબોડી જે છે એની અંદર બે હલકી અને બે ભારે આવી બે શૃંખલાઓ આવેલી હોય છે. બે હલકી અને બે ભારે, ટોટલ 4 શૃંખલા. તો જે હલકી શૃંખલા છે એને આપણે લાઇટ ચેઇન અને ભારે શૃંખલા માટે હેવી ચેઇન એવો શબ્દ યુઝ કરીએ તો અંગ્રેજી શબ્દના પહેલા અક્ષરનો ઉપયોગ કરી લઈએ તો હળવી શૃંખલા માટે લાઇટ અને ભારે માટે હેવી, એટલે બે ભારે અને બે હલકી, એટલે એને ખાસ કરીને એન્ટીબોડીને H2L2 વડે પણ દર્શાવવામાં આવે છે. એટલે કે બે ભારે હેવી અને બે હલકી શૃંખલા તરીકે પણ દર્શાવવામાં આવે છે. તો ખાસ કરીને જે આપણે ચર્ચા કરીએ છીએ એન્ટીબોડીની, જોઈ લો અહીંયા સુધી થોડું ઘણું. બીજું કે જે પ્રમાણે આપણે એન્ટીબોડીની આખી રચના જોઈ લીધી કે એન્ટીબોડી જે છે એની અંદર બે હલકી બે ભારે શૃંખલાઓ આવેલી હોય છે. H2L2 વડે દર્શાવીએ છીએ. પ્રોટીનની શૃંખલાઓ આવેલી હોય છે. આ બધી રચનાઓ બાદ હવે આપણે ચર્ચા કરવાની છે એના પ્રકારોની. તો એન્ટીબોડી જે છે એના મુખ્યત્વે જોવા જઈએ ને તો 4 પ્રકારો આપણને NCERTની બુકમાં આપેલા છે. પણ એઝ અ નીટ લેવલે જો આપણે વાત કરીએ ડિટેલમાં તો એના મુખ્યત્વે 5 પ્રકારો પડે છે. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ એના પ્રકારોની. તો એના પ્રકારો જે છે એને યાદ રાખવા માટેની એક ટ્રીક છે. તો વાત કરીએ એન્ટીબોડીના પ્રકારોની. તો સૌથી પહેલાં આપણે NCERTની ટ્રીક જે છે એને સમજશું કે NCERT જે છે એની ટ્રીકને આપણે જોઈ લઈએ. તો ખાસ કરીને એન્ટીબોડી જે છે એને જનરલી આપણે અત્યારે IG તરીકે ઓળખશું. શોર્ટમાં આપણે IG કહેશું. તો પહેલાં આપણે NCERT મુજબ જોઈએ તો NCERT મુજબ યાદ રાખવાની ટ્રીક જે છે એ છે GAME. GAME. તો ગેમ ઉપરથી આપણે એન્ટીબોડી જે છે એના પ્રકારો યાદ રાખીશું. ફોર એક્ઝામ્પલ કે G જે છે તો IgG, A એટલે IgA, M એટલે IgM, E એટલે IgE. તો ટોટલ જે છે NCERT મુજબ એન્ટીબોડી 4 પ્રકારની છે. ટ્રીક છે ગેમ એટલે IgG, IgA, IgM, IgE. હવે આપણે ચર્ચા કરીએ બીજી. તો એના માટે ટ્રીક છે ગામડે. ગામડે એટલે કે GAMDE. તો આ ટ્રીક મુજબ આપણે વાત કરીએ એન્ટીબોડીની તો G મીન્સ IgG, A, IgA, M, IgM, D, IgD, E, IgE. તો ટોટલ આમાં 5 પ્રકારો પડે છે. IgG, A, M, D અને E. તો આ રીતે અલગ અલગ પ્રકારના એન્ટીબોડી જે છે એ આપણે જોઈ શકાય છે. હવે એન્ટીબોડી જે છે જે રુધિરની અંદર એક ખાસ પ્રકારે તરલ પ્રતિકારકતાનો પ્રતિચાર દર્શાવે છે અને જે ઉપાર્જિત પ્રતિકારકતા છે એને મુખ્યત્વે આપણે 2 ભાગમાં વિભાજિત કરી શકાય છે. એમાં પહેલો ભાગ છે એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા અને બીજું છે CMI એટલે કે સેલ મેડિએટેડ
ઇમ્યુનિટી. આ બધી જે ચર્ચા કરીએ છીએ એ ખાસ કરીને જ્યારે અંગ પ્રત્યારોપણની ક્રિયા કરવાની હોય, એટલે કે ઓર્ગન એક્સચેન્જ પ્રોસેસ જે છે, ખાસ કરીને હૃદય છે, આંખ, મૂત્રપિંડ, આ બધાનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હોય, એ સમયે આ એન્ટીજન એન્ટીબોડી પ્રતિકારકતા જે છે એ ખાસ ખૂબ અગત્યની પ્રક્રિયા અને અગત્યનો ભાગ ભજવતી હોય છે. તો એ સમયે જે છે આ બધી વસ્તુ ઉપયોગી જે છે. આના સિવાય ખાસ કરીને રુધિરની આપ લે કરવાની હોય ત્યારે પણ એન્ટીજન અને એન્ટીબોડી જે છે એ અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. બરાબર છે, જોઈ લો અહીંયા સુધી. તો ખાસ કરીને હવે આપણે ચર્ચા કરીએ છીએ કે જે એન્ટીબોડી જે છે એ ખાસ કરીને શરીરની અંદર રહેલા સ્વજાત અને પરજાત દ્રવ્યો, આ બે વચ્ચે મુખ્યત્વે ભેદ પારખવાનું કામ કરે છે. સમજીએ બે શબ્દો. સ્વજાત દ્રવ્યો અને બીજા નંબર ઉપર છે પરજાત દ્રવ્યો. તો સ્વજાત દ્રવ્યો શું છે? તો ખાસ કરીને શરીરના પોતાના દ્રવ્યો એ બધા સ્વજાત દ્રવ્યો તરીકે ઓળખાય છે. તો શરીરની અંદરના જ અંદરના ઘટકો અથવા તો દ્રવ્યો સ્વજાત કહેવાય, અને બાહ્ય વાતાવરણ અથવા તો બાહ્ય પર્યાવરણના ઘટકો જે છે એને પરજાત ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે શરીર જે છે એની અંદર રહેલા એન્ટીબોડી જે છે એ ખાસ કરીને આવા સ્વજાત અને પરજાત ઘટકો વચ્ચે ક્રિયાઓ દર્શાવે છે, અને એની મદદથી શરીરને કેટલાક નુકસાનકારક, હાનિકારક, રોગકારકો સામે રક્ષણ આપે છે. એના સિવાય જે અંગ પ્રત્યારોપણની પ્રક્રિયાઓ છે એની અંદર પણ આ જે ક્રિયા જે છે એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો હવે આપણે ચર્ચા કરવાની છે આપણા આગળના ટોપિકની, કે જેનું નામ છે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. તો આ સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા શું છે? તો ખાસ કરીને જ્યારે પણ કોઈ સજીવ જે છે કે જેને આપણે યજમાન તરીકે ઓળખીએ છીએ, પ્રતિજન એટલે કે એન્ટીજનના સંપર્કમાં આવે છે, તો એ સમયે શરીરની અંદરથી આ એન્ટીજન સામે કોઈને કોઈ એન્ટીબોડી જે છે એ ઉત્પન્ન થાય છે. તો આવી જે પ્રકારની પ્રતિક્રિયા છે એને સક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફરી એકવાર, કે જ્યારે કોઈ સજીવ એટલે કે યજમાન જે છે એ યજમાન કોઈ એન્ટીજનના સંપર્કમાં આવે, એટલે કે કોઈ પરજાત દ્રવ્ય, તો આવા પરજાત દ્રવ્યના સંપર્કમાં આવવાની સાથે યજમાનના શરીરની અંદરથી એન્ટીબોડી જે છે એ ઉત્પન્ન થાય છે, કે જે ખાસ કરીને પ્રોટીન સ્વરૂપે હોઈ શકે. બરાબર છે. તો આ જે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે, તો આવી ક્રિયાને સક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. તો સક્રિય પ્રતિકારકતા જે છે એ ખાસ કરીને શું છે?
તો સક્રિય પ્રતિકારકતાની જો આપણે વાત કરીએ તો આપણે જે મુજબ આપણે વાત કરી કે એન્ટીજનના સંપર્કમાં આવવાથી એન્ટીબોડી સર્જાય યજમાનની અંદર, એ પણ એક સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે. તો એના અન્ય ઉદાહરણની જો વાત કરીએ તો ખાસ કરીને જીવાણુમાંથી બનાવવામાં આવેલ રસી, જે મૃત જીવાણુઓ છે એની અંદરથી જે રસી બનાવવામાં આવે છે એ એક સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ કહી શકાય. સક્રિય પ્રતિકારકતા જે છે એ ખરેખર બહુ ધીમી પ્રક્રિયા છે અને સમય માગી લે એવી પ્રક્રિયા છે. એની સામે બીજી ચર્ચા કરીએ આપણે નિષ્ક્રિય પ્રતિકારકતાની. તો આ પ્રતિકારકતા જે છે એ ઝડપી પ્રક્રિયા છે, ખાસ કરીને સક્રિય કરતાં ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. અને ખાસ કરીને નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણની આપણે જો વાત કરીએ તો જ્યારે સ્ત્રી જે છે એ બાળકને જન્મ આપે છે ત્યારે ખાસ કરીને પિટ્યુટરી ગ્રંથિમાંથી એની અંદરથી એક અંતઃસ્રાવ કે જેનું નામ છે પીએચ, એટલે કે પ્રોલેક્ટિક હોર્મોન. આ પ્રોલેક્ટિક હોર્મોન જે છે એ ખાસ કરીને સ્ત્રીની સ્તન ગ્રંથિને સક્રિય બનાવી તેમાંથી દૂધ સ્ત્રાવ પ્રેરે છે. જે દૂધ સ્ત્રાવ જે છે એ ખાસ કરીને આવનારું જે બાળક જે છે એના માટે પોષણક્ષમ દૂધનો જથ્થો ધરાવે છે. એની અંદર કોલાસ્ટ્રોમ નામનું ઘટક આવેલું હોય છે જે વિપુલ માત્રામાં IgA ધરાવે છે, જે બાળકને બાહ્ય પર્યાવરણની અંદર રહેલા એન્ટીજન સામે લડવામાં ખૂબ જ ઉપયોગી છે. તો આવા જે કેટલાક ઉદાહરણો છે જે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા જે છે એ દર્શાવે છે. જોઈ લો અહીંયા સુધી. ચાલો, હવે આપણે ચર્ચા કરવાની છે આપણા નવા ટોપિકની, જેનું નામ છે રસીકરણ અને પ્રતિકારકતા. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ રસીકરણ વિશેની. તો રસીકરણમાં શબ્દ છે રસી. તો રસી કેવી રીતે બનાવવામાં આવે છે? તો ખાસ કરીને રસી બનાવવા મૃત બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. બેક્ટેરિયાને મૃત કરી ખાસ કરીને રસી બનાવવામાં આવે છે અને આ રસી જે છે મનુષ્યની અંદર દાખલ કરવામાં આવે છે. તો જે રસીકરણ જે છે એ પ્રતિકારકતાના સિદ્ધાંત, પ્રતિકારક તંત્ર જે છે આ બંને ખાસ કરીને સ્મૃતિના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. સ્મૃતિનો ગુણધર્મ એટલે કે યાદ શક્તિનો ગુણધર્મ, એની ઉપર ખાસ આધારિત છે રસીકરણ અને પ્રતિકારકતા. બંને સ્મૃતિના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. તો રસીકરણમાં રોગ પ્રતિરોધક પ્રોટીન જે છે એનો થોડો એવો જથ્થો જે છે જે ખાસ કરીને નિષ્ક્રિય રીતે રસી બનાવવામાં આવે છે અને શરીરની અંદર
દાખલ કરવામાં આવે છે. આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા જે એન્ટીબોડી જે છે એ વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકો જે છે એને નાબૂદ કરી દે છે. તમે બહારથી રસી જે દાખલ કરો છો એ જે અંદરની બાજુ ચેપ લાગશે એને નાશ કરવા માટે એન્ટીબોડી શરીરમાંથી ઉત્પન્ન થશે. બીજું કે આ આખી પ્રક્રિયા સ્મૃતિ આધારિત હોવાથી આ લસિકા કોષો એટલે કે બી કોષો અને ટી કોષો આ બંનેનું નિર્માણ જે છે એને પ્રેરે છે. બીજું કે જે રોગકારક જે છે સ્મૃતિ ઉપર આધારિત છે એટલે બીજી વખત જો આવો કોઈ રોગકારક આવે તો એ બી અને ટી લસિકા કોષોને ઉત્તેજે છે અને એને પરિણામે ખાસ કરીને આ બંને કોષો જે છે એ એન્ટીજન ઉપર હુમલો કરે છે. એન્ટીજન જે છે એને મારી નાખે છે અને શરીરને રોગ થતો અટકાવે છે. ખાસ કરીને ટીટેનસ એટલે કે જે ધનુરની અંદર વાત કરીએ આપણે, ટીટેનસ ધનુરની અંદર જે કાંઈ રસી આપણે આપીએ છીએ તો એમાં તૈયાર થયેલા પ્રતિરોધક ઘટકો, એમાં એન્ટીટોક્સિક વિષકારક ઘટકો જે છે એ હાજર હોય છે, જે ખાસ કરીને સર્પદંશ જેવા કિસ્સામાં પણ રોગીશને જે ઇન્જેક્શન આપવામાં આવે છે તો એ આની અંદર એન્ટીટોક્સિક ઘટક હોય છે. એના સિવાય વાત કરીએ સર્પદંશ એટલે કે સાપ કરડવા માટે, તો સર્પદંશના કિસ્સાની અંદર પણ ખાસ કરીને એવું હોય છે કે જે એના વિરુદ્ધમાં તાત્કાલિક પ્રતિકારક ઘટકો આપણે દાખલ કરીએ છીએ એમાં સર્પદંશની વિરુદ્ધના ઘટકો જે છે એ અંદર હાજર હોય છે કે જે એને નુકસાન કરતું અટકાવે છે. બીજું કે રસી બનાવવા માટે ખાસ કરીને આપણે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ. પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી બરાબર બાયોટેકનોલોજીનો એક ભાગ છે જે આગળ આપણે અભ્યાસ કરીશું. તો એના માટે ખાસ કરીને એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલાનો ઉપયોગ કરવામાં આવે છે અને આમાં આપણે કેટલાક વાહકોની જરૂર પડે છે જેમાં આપણે ઈસ્ટનો ઉપયોગ કરી શકાય છે. અને પ્રતિકારકતાના હેતુ માટે ખાસ કરીને રસીનું ઉત્પાદન જે છે આજે દિવસે ને દિવસે વધતું જાય છે. ઘણા બધા રોગો એવા છે કે જેના માટે રસીઓ જે છે એ ખૂબ મહત્ત્વનું કામ કરે છે અને એને જળમૂળમાંથી દૂર કરે છે. તો એવા કેટલાક રોગો માટે ખાસ કરીને રસીકરણ જે છે અત્યારે ખૂબ અગત્યનું બની ગયું છે. એટલે દિવસે ને દિવસે રસીનું ઉત્પાદન જે છે એ પણ વધી રહ્યું છે. જોઈ લો અહીંયા સુધી. તો હવે વાત કરીએ આપણા આગળના ટોપિકની કે જે એલર્જી તરીકે ઓળખાય છે. તો નવો ટોપિક એલર્જી. તો શું છે એલર્જી? સૌથી પહેલાં તો સામાન્ય રીતે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કોઈ જગ્યાએ જઈ કે જ્યાં ખાસ કરીને ધુમાડો હોય, હવામાં અમુક પ્રદૂષકોની માત્રા હોય, તો એ સમયે આપણા શરીરની અંદર છીંકો આવી, નાકમાંથી પાણી વહેવું, નાક લાલ થઈ જવું, આંખો લાલ થઈ જવી, તો આ બધી જે પ્રક્રિયાઓ શરીરની અંદર થાય છે આ બધી એલર્જી તરીકે ઓળખાય છે. એટલે એનો અર્થ એવો થયો કે શરીર જે છે એને આવા ઘટકોની હાજરી જે છે એ ગમતી નથી. એટલે શરીર જે છે આવા ઘટકો સામે કંઈક ને કંઈક પ્રતિકારકતા આપે છે. તો ખાસ કરીને આવા જે પ્રક્રિયાઓ થાય છે એમાં સંવેદનાઓ જે છે ખૂબ અગત્યની હોય છે.
ખાસ કરીને હવાની અંદર જ્યારે પરાગરજની હાજરી હોય તો નાક દ્વારા હવા જવાથી છીંકો સતત ચાલુ થઈ જાય, આવી બધી પ્રક્રિયાઓ જે છે ખાસ કરીને જોવા મળતી હોય છે. તો પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે વધુ પડતો પ્રતિકાર આપવાની જે પ્રક્રિયા છે એને એલર્જી તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, તો પર્યાવરણમાં હાજર કેટલાક પ્રતિજન પ્રત્યે એલર્જીની વ્યાખ્યા શું થશે? તો પર્યાવરણમાં હાજર કેટલાક પ્રતિજન પ્રત્યે શરીર દ્વારા વધુ પડતો પ્રતિચાર આપવાની પ્રક્રિયાને એલર્જી તરીકે ઓળખવામાં આવે છે. તો પર્યાવરણની અંદર આવા ઘટકોની હાજરી તો છે જ તે, પરંતુ શું થાય છે તો કે જે આ પ્રતિજન જે છે એના પ્રત્યે શરીર દ્વારા વધુ પડતો પ્રતિચાર આપવામાં આવે છે. તો શરીર જે છે એ આપણું પ્રતિકાર તંત્ર બની ગયું, જે વધુ પડતો પ્રતિચાર આપી દે છે. તો આવી જે પ્રક્રિયા છે એને આપણે એલર્જી તરીકે ઓળખવામાં આવે છે. તો એલર્જી જે છે એના માટે જવાબદાર એન્ટીબોડી આઈજીઈ છે. આઈજીઈ એન્ટીબોડી જે છે એ ખાસ કરીને એલર્જી માટે જવાબદાર છે. આઈજીઈ જે એલર્જી માટે જવાબદાર છે. એલર્જીના સામાન્ય લક્ષણોની અંદર વાત કરીએ તો ખાસ કરીને છીંકો આવી, નાકમાંથી પાણી વહેવું, સામાન્ય લક્ષણોની વાત કરીએ તો સામાન્ય લક્ષણો જે છે એ ખાસ કરીને છીંકો આવી, આંખમાંથી પાણી નીકળવું અને નાકમાંથી પાણી નીકળવું. છીંકો આવી, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પાણી નીકળવું, ઉધરસ જેવા કેટલાક ગુણધર્મો જે છે એ હોઈ શકે છે. બીજું કે એલર્જીનું કારણ જે છે એ જાણવા માટે અથવા તો કોઈ દર્દી જે છે કે એને કયા ઘટકોની એલર્જી છે આવું જાણવું હોય એ સમયે દર્દી જે છે એને ખાસ કરીને એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે છે. તો શબ્દ છે એલર્જન્સ. તો એલર્જન્સ શું છે? તો એલર્જી ફેલાવનારા ઘટકોને એલર્જન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ એવા ઘટકો છે કે જે એલર્જી ફેલાવે છે. હવે જાણવું હોય કે કોઈ દર્દી જે છે તો કોઈ વ્યક્તિ જે છે એને કયા ઘટકોની એલર્જી છે અથવા તો દર્દી જે છે કયા ઘટકોથી એલર્જી અનુભવે છે. તો એવું જાણવા માટે ખાસ કરીને દર્દીને એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે છે. એલર્જી જાણવા માટે દર્દીને એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે છે, સીધા સંપર્કમાં આવવામાં આવે છે. અને જે એલર્જન્સ પ્રત્યે દર્દી જે છે એ હકારાત્મક એટલે કે પોઝિટિવ પ્રોસેસ આપે, પ્રક્રિયા આપે, તો આ જે ઘટકો જે છે એની સામે દર્દી જે છે એ એલર્જીની ક્રિયા દર્શાવે છે એમ કહી શકાય. બરાબર છે? અહીંયા સુધી જોયું.
તો આપણે એલર્જી માટેના સામાન્ય પર્યાવરણ કારકો જોયા કે કોઈ પર્યાવરણની અંદર ફેરફાર થઈ જાય, કોઈ એવી જગ્યાએ જવામાં આવે, કોઈ એવા સ્થળોએ જવામાં આવે, બરાબર છે, કે જ્યાં અસામાન્ય પર્યાવરણ હોય, ધૂળ વધારે ઉડતી હોય, પરાગરજ હોય, પ્રાણીઓનો ખોળો જે છે એ નુકસાનકારક કરતો હોય, તો એવા સમયે એલર્જી થાય છે એ સ્વાભાવિક બાબત છે. પરંતુ ઘણી વખત શું થાય છે કે શરીરની અંદરના ઘટકો જે છે એ પણ એના માટે જવાબદાર હોય છે. ખાસ કરીને માસ્ટ કોષો જે છે એમાંથી હિસ્ટેમાઇન અને સેરેટોનિન, તો શરીરની અંદર જે માસ્ટ કોષો આવેલા છે એની અંદરથી સેરેટોનિન અને હિસ્ટેમાઇન આવા કેટલાક રસાયણો જે છે એ ઉત્પન્ન થવાથી પણ એલર્જીની ક્રિયા જે છે એ થઈ શકે છે. એલર્જીની ક્રિયા જે છે એ થવા માટે શરીરની અંદરના આ બે ઘટકો જે છે એ ખાસ કરીને ઉપયોગી છે. બીજું કે ઔષધોની વાત કરીએ તો સ્ટેરોઇડ, એડ્રીનાલિન અને એન્ટીહિસ્ટેમાઇન આ ઔષધો જે છે, આ ઔષધો ખાસ કરીને એલર્જીની ક્રિયા ઘટાડવા માટે ઉપયોગી છે. એલર્જીની ક્રિયા જે છે એ ઘટાડવા માટેની ક્રિયા જે છે એ આવા ઔષધો દ્વારા થઈ શકે છે. બીજું કે ખાસ કરીને પ્રતિકારકતા જેવી વધારે હોય, પ્રતિકારકતા ખૂબ જ સારી હોય તો એલર્જી થવાની સંભાવના ઘણા અંશે ઘટી શકે છે. પરંતુ આધુનિક જીવનશૈલી ધરાવતા જે સજીવો છે, ખાસ કરીને મનુષ્યની જ વાત કરીએ, જે આધુનિક જીવન પદ્ધતિને અનુસરે છે, એમની અંદર શરીરની અંદર જે રોગ પ્રતિકારકતા છે એ ઝડપથી ઘટવા લાગી છે. તો જેને પરિણામે શું થાય છે, તો ખાસ કરીને રોગ પ્રતિકારકતા જેટલી વધારે હોય એટલું શરીર જે છે એ પરજાત દ્રવ્ય રોગકારકો એટલે કે પેથોજન્સ સામે લડવા સક્ષમ બને છે. જેમ જેમ પ્રતિકારકતા તમારા શરીરની ઘટતી જાય છે તેમને તેમ નાના મોટા જે રોગો થવાની સંભાવના જે છે એ વધતી જાય છે. તો પ્રતિકારકતા જેમ વધારે એમ રોગો થવાની સંભાવના જે છે એ ખૂબ જ ઓછી હોય છે. ખાસ કરીને ભારતની અંદર નાના બાળકો જે છે એની અંદર પ્રતિકારકતાનો થોડો ઘણો અભાવ જોવા મળે છે. સાથે સાથે કેટલાક વૃદ્ધો જે છે એ પણ ખાસ કરીને પ્રતિકારકતાના અભાવને પરિણામે કેટલાક નાના મોટા રોગોથી અસરગ્રસ્ત બનતા હોય છે. આના સિવાય અસ્થમા, બરાબર છે, જેવા શ્વસન તંત્રના જે કેટલાક રોગો જે છે એ વધુ પડતા એલર્જન્સ ઘટકોની હાજરીને પરિણામે થયેલા જોવા મળે છે. બરાબર છે, જોઈ લો અહીંયા સુધી.